કેમ તમે ઉદાસ છો? કઈ થયું છે કે શું? અરે મમ્મી બહુ દુખી છે. ભાઈ ભાભી અમને સાચવતા નથી. તો મમ્મીને ભાઈ ભાભીએ સાચવવા જોઈએ ને, અને એમનું ધ્યાન રાખવું જોઈએ ને. મને એમ થાય છે કે હું મમ્મીને ઘરે લઈ આવું. ના હો, આપણા ઘરે તો નહીં જ. જો તમે બહુ દુખી હોય ને તો તમે જઈને મમ્મીને મળતા હો, અમને એમની પાસે બેસીને વાતો કરતા હો. બાકી આપણા ઘરે તો નહીં જ. અરે પણ તું સમજતી કેમ નથી? મારે તમારી કોઈ જ વાત સાંભળવી નથી. અને હા, હું અત્યારે માર્કેટ જઉં છું અને સાંજે 7 વાગે આવીશ. અરે આ બેગ કોની છે? અરે જો તું શાંતિથી અહીંયા બેસ અને મારી વાત સાંભળ. બોલો હવે, શું કહેતા હતા? જો મારાથી રહેવાયું નહીં એટલે હું મમ્મીને લઈ આવ્યો છું. મેં તમને ના તો પાડી હતી કે મારા ઘરમાં મમ્મી ના જોઈએ. પણ એક મિનિટ, આ ઘરમાં મમ્મી ના જોઈએ એટલે ના જોઈએ. કાં તો એ આ ઘરમાં રહેશે, કાં તો હું આ ઘરમાં રહીશ. આ ઘરમાં તમારે મમ્મીને રાખવા હોય ને તો હું આ ઘરમાં પગ નહીં મૂકું એટલે નહીં મૂકું. પણ તું શા માટે આવું કરે છે? ભાઈ ભાભી મમ્મીને સારું નતા રાખતા એટલા માટે હું એને અહીંયા લાવ્યો છું. તમે મમ્મીને ઘરમાંથી બહાર કાઢો, બસ, બીજું કઈ જ નહીં. બેટા, તારા પતિની મમ્મી નથી પણ તારી મમ્મી શું? અરે મમ્મી, તમે તારા પતિનો ભાઈ ભાભી નહીં પણ તારો ભાઈ ભાભી મને દુખી કરો છો. તો મિત્રો, માં તો માં હોય છે, પછી એ પતિની માં હોય કે પત્નીની માં હોય. તમારી માં ઉપર તકલીફ આવે છે તો તમને દુઃખ થાય છે, તો જે તકલીફ તમે બીજાની માને આપો છો તો એમને કેટલું દુઃખ થતું હશે. માટે મા બાપ અને સાસુ સસરાની સેવા કરો, બંને એક જ છે. અને જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય ને તો શેર કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.